ખોટ પડે. આપના અભ્યાસ વિશે વાત કરો. શું અભ્યાસ આપે કરેલો છે? અભ્યાસ કાળના કોઈ પ્રસંગ? અભ્યાસમાં જનરલી મારી કુંડળીમાં એવું છે કે મારી કુંડળીમાં ભણતર હતું જ નહીં. તમે જાત નથી બનાવી ને? ના, જેને પંડિતોએ બનાવી છે, જેને જોઈ છે એમણે કીધું છે કે આમની કુંડળીમાં અભ્યાસ નથી, પણ આની કુંડળીમાં નામ બહુ મોટું છે. આ છોકરી હજી બી તરક્કી કરશે. એટલે મેં તું બહુ કરી ચૂકી છું આ નામથી. હવે હું ત્રાસી ગઈ છું કે હવે તરક્કી નથી જોતી. એમ ભગવાને ઘણી બધી આપી દીધી છે, ઈશ્વરની કૃપા છે. પણ ભણતરમાં જ્યારે બી હું સ્કૂલમાં બેસતી અને હું લખતી હોય ત્યાં તો મારું માઇન્ડ સંગીતમાં હોય સતત. એ સમય દરમિયાન બી હું ગીતો લખતી હોય. અમારી મેડમને બી, ટીચરને બી ખબર હોય કે આ છોકરી સતત સંગીતમાં જ રહે છે. શનિ રવિની પાર્ટી અમારી થતી કે પ્રોગ્રામો થતા, એમાં બી એમ કહેતા ભાઈ ફરીદાને ગવડાવો, એમને બહુ ગાવાનો શોખ છે. અને મેં કીધું મેડમ મને છે ને આ ભણવાનું છૂટે તો સારું છે, મને બહુ શોખ છે ગાવાનો. પણ ઈશ્વરે મારી એ ઈચ્છા પૂરી પણ કરી છે. એટલે એ વાતનો બી આનંદ છે કે ચલો કંઈક આપણે નામ કમાઈ ચૂક્યા છીએ. એટલે ક્યાં સુધી અભ્યાસ થયેલો આપનો? 10 સુધી. 10 સુધી. પછી આપે 10 એટલે બસ. 10 એટલે બસ. અને મેં જનરલી જોયું છે હાલની તબક્કામાં હું એવું ફીલ કરું છું કે આજે આપણે બેઠા હોય ને એટલું બધું ભણી ગયા હોય, ઘણા લોકોની તો મેં ડિગ્રી મળી ગયા પછી ડિગ્રી છટકી જતા જોઈ છે. એટલે એ એટલું બધું ભણેલા હોય ને, એ વેટર તરીકે આપણી બાજુમાં આવીને ઉભા હોય અને આપણે ઓછું ભણ્યા છે કેટલું મોટું નામ લઈને બેઠા છે. એ ભણતરમાં મેં ટાઈમ બગાડ્યો હોત ને. એટલે ભણવું એક સારી વાત છે, હું એવું નથી કહેતી કે, પણ કોઈના નસીબમાં હોય, કોઈના નસીબમાં ના હોય. પણ મારા નસીબમાં ઈશ્વરે આ કલા આપી દીધી, એ મારા માટે ઘણું બધું છે. આપની યાત્રા ગુજરાતી સિનેમા સુધી પણ પહોંચી છે. શું કર્યું છે ગુજરાતી સિનેમામાં? ગુજરાતી ફિલ્મોમાં હું અભિનેત્રી તરીકે મેં ઘણા બધા ફિલ્મો કર્યા. અને મારું સુપર ડુપર ફિલ્મ દુખડા હરોમાં દશામાં જે લોકોએ ખૂબ જ સ્વીકાર્યું. અને આનંદની વાત તો એ છે કે લોકો સિનેમા સુધી બૈરાઓ આવતી તો નાળિયેર લઈને આવતી, શ્રીફળ લઈને. માતાજીનું ફિલ્મ છે. અને એ ફિલ્મની અંદર મને દેરાણી જેઠાણી દુઃખ આપે છે, મારે છે, તો બૈરાઓને મેં સિનેમામાં રોતા જોયા છે કે રડતા હોય કે ફરીદાબીનને મારે છે. એટલે મને વધારે આનંદ થતો હતો કે લોકો મને પડદા ઉપર નકલી રીતે ડુપ્લિકેટ અમસ્ત મારતા હોય તો બી લોકો નથી જોઈ શકતા. એટલે એમની ચાહના એટલી બધી છે. પ્લસ હિન્દી ફિલ્મોની અંદર મેં ઘણું બધું જોયું છે કે હિન્દી ફિલ્મોમાં સિંગરોએ ઘણા બધા ફિલ્મોમાં અભિનય કર્યો હોય અને પછી એ ના ચાલ્યા હોય. ફિલ્મોમાં તો નહીં પણ સિંગરમાંથી પણ ફેંકાય. તો મને ડર હતો એક વાતનો, પણ એ ડર મારા ચાહકોએ દૂર કરી. સિંગર તરીકે તો ચાહના મેળવી જ મેં, પણ ગુજરાતી ફિલ્મોની અંદર બી મને એટલી જ સ્વીકારી લોકોએ. બધું હું એમનો આભાર માનું છું. આપના કાર્યક્રમ ચાલતો હોય બરાબર, આપના ડાયરાનો સૌથી સુંદર એક્સપિરિયન્સ કે તમને ખૂબ મજા આવી ગઈ હોય અનુભવ બાદ, એવો અનુભવ કયો? ઘણા બધા અનુભવ. કેમ કે જનરલી મારા પ્રોગ્રામોમાં 16 વર્ષથી હું ગાઉં છું. એમાં મને કોઈ એવું ફીલ નથી થયું કે આ કાર્યક્રમ મારો ફેલ ગયો હોય ને કોઈ આયોજકે એવું કીધું ફરીદાબીનનો કાર્યક્રમ રાખ્યો એમાં મજા ના આવી. એવું હાલ નથી બન્યું કોઈ નહીં અત્યાર સુધીમાં. એ વાતનો મને આનંદ છે. બીજું, અમે કચ્છમાં પ્રોગ્રામ કરતા હોય તે વધારે આનંદ થાય મને. કચ્છમાં અહીંયાનું ક્રાઉડ જે છે, અહીંયાના માણસો છે, એ લોકો એટલી બધી ઇજ્જત કરે છે લેડીઝની, એટલી બધી મર્યાદાથી રૂપિયા અને રૂપિયાની રેલમ છેલ બોલતી હોય અને એક એક ભજનની અંદર દાદ આપતા હોય. અને હું તો અહીંયા સુધી કહું છું કે કચ્છની અંદર જે કલાકાર ચાલી જાય ક્યાંયથી પાછું નથી પડતું. એટલે મને વધારે ત્યાં મજા આવે છે. કચ્છ ડિસ્ટ્રિક્ટ એવી છે જે મને વધારે મજા આવે છે. ફરીદાબેન મીરની જે એક નામના છે એની સાથે સાથે ખૂબ બધી વખત એમના ચાહકોએ ઘણી બધી વખત ભૂતકાળમાં વાંચ્યું છે છાપાઓમાં કે તમારા વ્યક્તિત્વ પર કીચડ ઉછાળવામાં આવેલું હોય અને ખૂબ બધા પ્રસંગો અને વાતો. એના વિશે આપનું શું કહેવું છે? કઈ સેલિબ્રિટી એવી છે જેનું પેપરમાં એવી રીતે ના આવતું હોય? એ સાચું. બરાબર. એટલે હું ફર્સ્ટ નથી. એટલે પહેલા શરૂઆતમાં મને દુઃખ થતું કે મારું પેપરમાં આવ્યું, મારું આમ થશે, આમ થયું, આમ થયું. પણ હવે બધું કોમન થઈ ગયું. લોકો આજે પેપર વાંચવાના છે, કાલે રદ્દી કરીને ફેંકી દેવાના છે. પણ હિન્દી ફિલ્મોની અંદર તો કલાકારો પૈસા દઈને એટલે પેપરમાં એવું બધું કરાવે છે, સ્ટન્ટ કે બધું આવું કે એમનેથી પબ્લિસિટી મળે અને લોકો સામેથી દે છે ફ્રી ઓફમાં મારી પબ્લિસિટી, જેને મારે પૈસા નથી દેવા પડતા. તો એક આનંદની વાત કહેવાય કે લોકો પેપરમાં આવવા માટે રૂપિયા આપે છે, મારું એમ નામ આવે છે. પણ છતાંય આપને થોડું કેમ કે આપના ફેનને દુઃખ થતું હશે બરાબર? એ આપના ના, એટલે એક પ્રોબ્લેમ થાય કે માન લો કે નોર્મલી બી આજ પ્રોગ્રામો કરતા હોય, અમારી જિંદગી તો રોડ ઉપર જ હોય, રસ્તામાં જવાનું ને આવવાનું એમાં જ ખતમ થતી હોય. તો ક્યાંક બી આપણે સ્પીડમાં જતા હોય, પ્રોગ્રામમાં પહોંચવાનું લેટ હોય, શૂટિંગમાંથી પ્રોગ્રામમાં શૂટિંગમાં, એટલે ક્યાંક બી ગાડી ટચ થાય
તો બી લોકો એમને કેટલું મોટું આપી દે છે. ફરીદા મીરને ટાંકા આવ્યા છે ને એને દાખલ કરી છે, ઘણા લોકો તો કે ઓફ થઈ ગઈ છે ને, એટલે મારા ચાહકોને પ્રોબ્લેમ થાય છે. એટલે એટલો બધો પ્રોબ્લેમ થાય છે કે મૃત્યુંજયના પાઠ ચાલુ કરી દે છે અને માનતાઓ રાખે છે, ફોન કરીને એમ કે નામ ના આપે પણ એવું કે આ જગ્યાએ તમે દર્શન કરી આવજો, અમે તમારી બાધા લીધી હતી. આનંદની વાત છે કે એવું થાય, પણ એ લોકોને દુઃખ થાય એ બી અમને એવું થોડુંક અમને બી દુઃખ થાય કે એ લોકોને આટલા મોટા મેસેજ ના કરી નાખવા જોઈએ પ્રેસમાં, કે જે હકીકત હોય એ જ લખવી જોઈએ કે કમસે કમ મારો નંબર તો જાહેર છે કે બધા ફોન કરીને પૂછી લેવું જોઈએ, બેન ખરેખર આટલું જ નુકસાન થયું છે, એટલું લખે તો મારા જેટલા ચાહકો હોય એમને ઓછી તકલીફ થાય થોડી એમ. એ ઉપરાંત તમારા વ્યક્તિત્વ પર પણ છાપાઓમાં સમાચાર આવ્યા છે, તો એમાં કેટલું સત્ય અને કેટલું અસત્ય આપના મતે? આમાં એવું છે કે ઘણા બધા પ્રોબ્લેમો પેપરમાં આવ્યા હોય, એમાં બધું સાચું હોવું જરૂરી નથી. માની લો કે ખાલી મેં તમને હમણાં જનરલી વાત કરી, ગાડીને ખાલી ટચ થઈ હોય, જેને એમ લો ને મારી વ્યક્તિત્વ ઉપર આપણે એમ કહીએ કે કોઈની વ્યક્તિઓ સાથે મારે ખાલી બોલાચાલી થઈ હોય કે ખાલી ટસલ થઈ હોય, એ વાતને એટલી બધી મોટી કરી નાખે કે લોકો વારંવાર મારું ઇન્ટરવ્યુ લે, એમનું લે, મારું લે, એમનું લે, એટલે ઓપોઝિટનું લે, મારું લે, એટલે આવું બધું એક મસાલો થઈ જાય એક મોટો. એટલે મને કોઈ પ્રોબ્લેમ નથી એમના માટે, એના માટે પબ્લિસિટી મળે છે. એટલે જનરલી લોકોનું આવું થતું હોય, સેલિબ્રિટીનું જ કેમ થાય છે, અમારા જેવા લોકોનું જ કેમ થાય છે. જનરલી લોકો એક્સિડન્ટ ઘણા બધા થતા હશે, હોસ્પિટલમાં ઘણા બધા જતા હશે, કોઈના કોર્ટ સુધી પહોંચી જતા હશે, આજીવન ટીપ પડી જતી હોય છતાં બી કોઈના પેપરમાં નથી આવતા, અમારા લોકોના આવે છે, કારણ કે નામ થઈ ગયું છે ને એટલા માટે. આ નામને લઈને પ્રોબ્લેમ છે. ફરીદાબેન, એક છેલ્લો સવાલ તમને, સ્પીક બિંદાસના માધ્યમથી આપના ચાહકોને આપ શું મેસેજ આપવા માંગો છો? મારા ચાહકોને હું મેસેજ એ આપવા માંગુ છું કે પહેલા તો ખોટી અફવાથી સાવધાન રહો. ફરીદા મીર તમારા બધાની દયા, એટલે કે ચાહક વર્ગની એટલી બધી કૃપા છે મારી માથે, એટલી બધી પ્રાર્થના કરવાવાળા લોકો છે કે જનરલી મને કંઈ થવાનું નથી, અને કદાચ ઈશ્વરને જરૂર હશે તો ઉપર લઈ લેશે તમારા બધા પાસેથી ખેંચીને પણ. એટલે તમારા બધાની ચાહક વર્ગ જે મારો છે એને ભગવાન હંમેશા યાદ રાખે. તમારા દિલોમાં હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી તમારા દિલોની અંદર મારું સ્થાન રહે, અને ડુપ્લિકેટ વસ્તુથી સાવધાન રહો. પહેલા તો કે વોઇસ ઓફ ફરીદા મીર ઘણી બધી લેડીઝોનું હોય છે, તો સારું અને સાચું સાંભળવાનું હંમેશા આગળ રાખો. સ્પીક બિંદાસ સાથે વાત કરી ફરીદાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.